દશામાં રાખજે દીકરીની લાજ. હેલો રમણલાલ, મારે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે એમ? પૈસા તો છે ને, તું મોં માગે ને એટલા મળશે. પણ એક વાત યાદ રાખજે, જો 1 વર્ષની અંદર પૈસા ના આપ્યા ને તો તારા ઘરના કાગળિયા તૈયાર રાખજે, સમજ્યો? હા શેઠ, હું સમજી ગયો. નામ છે મારું રમણલાલ ગિરધારી, અને આ ગિરધાર જે ધારે ને એ કરીને જ બતાવે. અને આ મકાન પર તો કેટલાય દિવસોથી મારી નજર હતી. તમને કઈ થયું છે? બહુ ટેન્શનમાં લાગો છો. હા જશોદા, ટેન્શન તો બહુ જ છે. આપણી કંપનીમાં લાખોનું નુકસાન થઈ ગયું અને શેઠ રમણલાલ સાથે દેવું પણ વધારે થઈ ગયું છે. આ ઘરે કદાચ એટલે તમે કહેવા શું માંગો છો? કહેવાનું એટલું જ કે આ ઘર હવે ખાલી કરો. અમને થોડો સમય તો આપો. રૂપશંકર, તને બહુ સમય આપ્યો, હવે નહીં. લે આ ફાઇલ, ફટાફટ સહી કરી લે. હા, હવે બરાબર. હવે તમે બંને છો ને, એ નીકળો નીકળો નીકળો. અને હવે આ ઘરનો માલિક આ રમણલાલ ગિરધારી છે. અને બિચારો પેલો વિક્રમ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? ગિરધારે, બહાર નીકળ. વિક્રમ અહીંયા? વિક્રમ, તું જો પૈસા લેવા આવ્યો હોય ને તો ભૂલી જજે. ગિરધારી, પૈસા લેવા નહીં, પૈસા આપવા આવ્યો છું. લે પકડ તારા 5 લાખ. ચાલ નીકળ. વિક્રમ, ત્યાં ગિરધારી સામે ટક્કર લીધી છે, બહુ ભારે પડશે. જય દશામાં. રેખા, હું શહેરમાં જઈને આવું છું. સારું, પણ સાચવીને જજો. સારું, તું ચિંતા ના કરીશ. વિક્રમભાઈ, મારે પણ આવું છે શહેરમાં. રામુ, તારે પણ શહેરમાં આવવું છે? હા, મારે પણ શહેર જવું. સારું, ચાલ. રસ્તો તો બંધ છે. વિક્રમભાઈ, આ બાજુ થઈને જઈએ.
કઈ કશુંક તો નહીં થાય ને? એ દશામાં રક્ષા કરજો. અહીંયા પણ બંધ. ચાલ આ બાજુ. રામુ, આ શું થઈ રહ્યું છે? ખબર નહીં, બધે રસ્તા બંધ છે. ચોફેરે બંધ છે. ચાલ ખસેડી જ દેવા દે. કોણ છો તમે બધા? અને મારી સાથે શું દુશ્મન છે? હું તારો જાની દુશ્મન અને આજે તારું મોત બનીને આવ્યો છું. તું મને મોતની ધમકી આપે છે? આ વિક્રમને મારવા માટે છઠ્ઠીનું ધાવણ પીવું પડે, ડેરીનું દૂધ નહીં. એ તો હમણાં જ ખબર પડી જશે કોણે છઠ્ઠીનું ધાવણ પીધું છે અને કોણે ડેરીનું દૂધ. રોકી, તું હજુ જીવે છે? અરે તને શું લાગ્યો આ રોકી મરી ગયો? અરે આ રોકીને મારવા માટે તો 7 જન્મ લેવા પડે, સમજો? તને મોતની બીક ના લાગતી હોત ને તો આ ભાડુતી ગુંડા લઈને ના ફરતો હોત. એ વિક્રમિયા, માફ મરે છે નહીતર. એ વિક્રમ, જો આજે તારા હાડકા ખોખરા ના કરી દઉં ને તો મારું ઇનામ રંગો નહીં. હે? બાપા. તારી વારી. ઉભો રહો. ભાગી ભાગીને ક્યાં જઈશ તું?
મારા મોટા ભાઈ નતો તો લે લે હે રામુ, હજુ આ રંગાનો રંગ તે જોયો જ ક્યાં છે? વિક્રમભાઈ પાછળ. વિક્રમ, અત્યારે તું જાઉં છું, પણ હજુ આપણો હિસાબ બાકી છે, સમજી લેજે. તારે જે કરવું હોય ને એ કરી લેજે. આ વિક્રમ તૈયાર જ છે. ચાલ. વિક્રમભાઈ વધારે વાગી તો નથી ને? ના રામુ, તને નથી વાગ્યું ને? ના. ચાલ. ચાર કલાક થઈ ગયા, હજુ સુધી આ આયા નહીં. મને ચિંતા થાય છે. આ શું થયું તમને? રેખા, વચ્ચે રસ્તામાં ગુંડાઓએ મારવાની કોશિશ કરી. તમને કઈ થયું તો નથી ને? તું ચિંતા શું કરવા કરે છે? આપણી રક્ષા કરવામાં દશામાં બેઠી છે ને. રોકીભાઈ, કામ હવે બળથી નહીં પણ કળથી લેવું પડશે. ઓ માં, બહુ જોયો સાલાએ. રંગા, આ વિક્રમિયાનું તો કંઈક કરવું પડશે. ઓ માં. ભલે તું આજે બચી ગયો, પણ તારું મોત નજીક જ છે. મારું નામ છે રંગો. અને આ રંગાનો રંગ હજી તે જોયો જ ક્યાં છે? કાળુ ભીમા, જાઓ મારો એને. બાપા. અરે ભાઈ, કેમ રડે છે? મારું આ દુનિયામાં કોઈ નથી અને મેં 2 દિવસથી ખાધું પણ નથી ભાઈ. મને બહુ ભૂખ લાગી છે. એક કામ કર, લે આ 100 રૂપિયા, કંઈક ખાઈ લેજે. મારે 100 રૂપિયા નથી જોતા ભાઈ, પણ બસ તમારા ઘરે થોડું કામ અપાવ્યું તો બધું જ હું કામ કરીશ ભાઈ. પણ બસ મને કામ આપો, મને ખવડાવો પીવડાવજો ખાલી, બસ પૈસા નથી જોઈતા મારે. શું નામ છે તારું? મારું નામ ગગો છે ભાઈ. અરે ભાઈ, મારા ઘરે પહેલેથી એક નોકર છે. અરે રડીશ નહીં, ચાલ ઘરે આવે. એક છે અને હવે તું ચાલ.
રેખા, શું થયું? આજે મારી તબિયત સારી નથી લાગતી, ચક્કર એવું આવે છે. આ રામુ અને ગગો છે છતાંય તું કામ કરે છે એટલે ચક્કર જ આવે ને. આ બે છે તો ખરા, તું આરામ કર, હું અને રામુ ખેતરે જઈને આવીએ છીએ. ચાલ રામુ. હા ચાલો વિક્રમભાઈ. ચાલ હેડ આવે. હજુ તો ગામમાં જવાનું બાકી છે. ચાલ ગામમાં જઈ આવો. ગગા, તું કામ કરજે, હું આવું છું. રેખા, ઓ રેખા, શું થયું? કેમ રડે છે? રડું નહીં તો શું કરું? હું ગામમાંથી આવી રહી હતી ત્યારે આવી ગઈ રતામાની મોટી ભક્તાણી. રસ્તાએ થઈને શું કરવાનું? 12 વર્ષ થયા લગ્ન કરે તો એ શેર માટીની ખોટ. હા, રેખા, સંતાન આપવું કે ના આપવું એ તો ઉપરવાળાના હાથમાં છે. હે માં દશામાં, આ તો મારી કેવી કસોટી કરી રહ્યા છો તમે. જે તમારી ભક્તિ કરે છે એને જાઓ. બધું જ સારું થઈ જશે. દશા માતા ઉપર વિશ્વાસ રાખ. રામુ, હવે તો તારે શાંતિ ને? શાંતિ ક્યાંથી? આ ના આવી ગયો મારી જગ્યા લેવા. ઉભો રે, તારી તો હવે જામ. શું થાય? મને શી ખબર? રેખા, શું થાય છે તને? ચાલ દવાખાને જઈએ. ના, દવાખાને જવાની જરૂર નથી. એટલે? તમે બાપ બનવાના છો. શું? શું ભાભી માં બનવાના છે? જય માં દશામાં. દશામાએ રાખી દીકરીની લાજ. હા, ચાલ. કાલે આપણે દશા માતાના મંદિરે જઈશું. હા જરૂર, કાલ સવારે જ. હે માં દશામાં, તે મારી મનોકામના પૂરી કરી. હંમેશા મારી સાથે રહેજો. જય દશામાં.
મજા તો હવે આવશે. આખો પરિવાર એક સાથે. રોકી, તારી દુશ્મની મારી સાથે છે. રેખા અને ગગાને જવા દે. રૂપ સુંદરી, તારે જવું જ છે ને, તો જા ને. રોકીભાઈ, જરા સાચવીને હો. ભાભી હવે માં બનવાના છે. અરે તારે માં જ બનવું તું તો મારી પાસે આવી જવું તું. આમ 12 વર્ષ સુધી રાહ ના જોવી પડત. રોકી, તું આ ખોટું કરી રહ્યો છે. છોડી દે મારો હાથ. અરે આ હાથ છોડવા માટે નહીં, પણ છેડવા માટે જ પકડ્યો છે. કેટલો માર ખાશો હવે? હવે તો ઉભા થાવ, મારો. અને ગગા, તું ગગો નહીં, ગણપત. ગણપત, તારે કોઈ પણ રીતે વિક્રમના ઘરમાં ઘૂસવાનું છે. અરે રોકીભાઈ, તમે ચિંતા ના કરતા, હું ઘૂસી જઈશ ઘરમાં. મારા જ ઘરમાં રહીને મારી સાથે ગદ્દારી. આખી દુનિયા જાય હારી, પણ ના હારે આ કિરદારી. તે મને ઘરની બહાર કાઢ્યો હતો, યાદ છે ને તને? ચાલ નીકળ. અને આજે તને હું યમલોકના દર્શન ના કરાવું ને તો મારું નામ ગીરધારી નહીં, સમજો? વાહ ગીરધારી વાહ, હા તું ખરા ટાઈમે આવ્યો. વિક્રમ, તને કદાચ ખબર નહીં હોય, તને મારવાની સોપારી રોકીભાઈને આ ગીરધારીએ જ આપેલી. ઓ આવો ગીરધારી આવો. ઓ ગિરધારી, આવો 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 આવો, બેસો. બહુ દિવસે ભૂલા પડ્યા. કામ જ એવું હોય ને એટલે આવું પડે ને. રોકી, તારે છે ને એક કામ કરવું પડશે. શું કામ છે બોલો ને? પણ રોકી, તારાથી કામ તો થશે ને? અરે કામ તો થઈ જશે. કોઈ કામ એવું નથી કે આ રોકી કરી ના શકે. તો જુઓ, આને ખતમ કરવાનું છે. રોકીભાઈ, આ તો વિક્રમ છે.
શું? વિક્રમ, આની સાથે મારે જૂનો હિસાબ લેવાનો બાકી છે. રંગા, આ વખતે બચવો ના જોઈએ. હા રોકીભાઈ, ગિરધારી શેઠ, તમે ચિંતા ના કરશો. આ વખતે એ વિક્રમિયું નહીં બચે. ગિરધારીભાઈ, તમે ચિંતા ના કરશો, તમારું કામ થઈ જશે. એનો મતલબ દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય. કામ તો થઈ જશે ને? નિરાતે જાઓ તમે. મને મોતને ઘાટ ઉતારવાના સપના જોવાનું છોડ દે ગિરધારી, નહીતર ફરી જશે તારી પથારી. ગિરધારી, આવા રમકડાની જરૂર આ વિક્રમને ક્યારે ના પડે. વિક્રમ, એ છે ને મને ઘરની બહાર કાઢ્યો હતો, યાદ છે ને બકા? આજે તને તારી દશામાની સામે તને મોતને ઘાટ ના ઉતારું ને તો મારું નામ ગિરધારી નહીં, સમજો? રંગા, ખતમ કરી દે આ વિક્રમને. વિક્રમ, ઓ બેટા વિક્રમ, તને શું લાગે છે તને આ તારી દશામાં બચાવવા આવશે એમ? ગિરધારી જેને મારે ને એને કોઈ ના બચાવે. વિક્રમ, હવે તો તારા રામ રમી ગયા. વિક્રમ, ઉઠો વિક્રમ, વિક્રમ, ઉઠો વિક્રમ, વિક્રમ. અરે રૂપ સુંદરી, આ વિક્રમને ભૂલી જા. વિક્રમ તો હવે ગયો. હવેથી આ રોકી જ તારો સહારો છે. હેમા દશામાં મારી નજીક ના આવતો. તું કહેતી હોય તો ના આવું. એ થાય મોડું, પણ આજે તને નહીં છોડું. હેમા દશામાં મારી વારે આવો. તમારી દીકરીની લાજ હવે તમારા હાથમાં છે. ભક્તોની અહીંયા બચાવવા હવે તને કોઈ નહીં આવે. આ રોકીને અપનાવી લે, કારણ કે તારા દીકરા માટે બાપ તો જોવશે ને.
દીકરા, તું ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું. હું તને કઈ નહીં થવા દઉં. જય દશામાં. અરે તું જીવતો કેવી રીતે થયો? મારવો અને જીવાડવો એ તો મા દશા માતાના હાથમાં છે. વિક્રમ, આ રોકીને છોડતા નહીં. એણે તમારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. હજુ તો ઇજ્જત પર જ હાથ નાખ્યો છે ને. ચૂપ. હવે એક શબ્દ ના બોલતો, નહીતર સપનામાં પણ નહીં વિચારે કોઈની છેડતી કરવાનું. લાગે છે હવે મારે ભાગવું પડશે. ભાગીને જાય છે ક્યાં? દશા માતાનો પ્રસાદ તો ખાતો જા. ગિરધારી, હવે ફરી ગઈ તારી પથારી. ચલ ભાગવા દે મને યાર. ભાગી ભાગીને જઈશ ક્યાં? જે મારા ભક્તને નડે ને એની જિંદગી તો હું ખેદાન મેદાન કરી નાખીશ. માં, મને માફ કરી દો. આજ પછી હું તારા કોઈ ભક્તનું નામ નહીં લે. મને માફ કરી દો. માફ કરી દઉં એ પણ તારા જેવા રાક્ષસને? ચાલ ભાગવા દે અહીંયાથી. ગિરધારી, મને જવા દે. આ ગિરધારી ગયો હવે હારી. મને જવા દે, મને છોડી દે. ના મારીશ મને, અરે ના મારીશ. હું તારો પગે પડું છું, હું તારો પગે પડું છું. મને માફ કરી દે, માફ કરી દે. જોજે મારો બેટો. રેખા, જય દશામાં. દીકરી, દશામાં? જે મારી ભક્તિ સાચા મનથી કરે છે એની રક્ષા હું હંમેશા કરું છું. જય દશામાં. દશામાની સાચા દિલથી ભક્તિ કરશો ને તો દશામાં જરૂર વારે આવશે. જય દશામાં. ઓ દશામાં રાખજે દીકરીની લાજ.